આ બાળકો આપણે પ્રકરણ 5ની અંદર જ્વાળામુખી અને ભૂકંપ વિશે અભ્યાસ કરી ગયા. હવે આ પ્રાકૃતિક પ્રકોપના આંતરિક જે પ્રકારો છે તેની અંદર સુનામી. તો હવે સુનામી વિશે જોઈએ. સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે અને આ મોજાને સુનામી કહે છે. હવે સમુદ્રના તળિયે આગળ આપણે જોયું ને જ્વાળામુખી ફાટે એમ આ સમુદ્રની અંદર એનું જે તળિયું હોય ત્યાં આ જ્વાળામુખી ફાટે એટલે કે તળિયે ભૂકંપ થાય તો સમુદ્રની સપાટી પર શું થાય છે? ખૂબ જ શક્તિશાળી અને વિનાશક મોજા ઉત્પન્ન થાય અને આ મોજાને આપણે સુનામી કહી છે. તે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. હવે જો અહીંયા તમને સ્ક્રીન ઉપર આકૃતિ જે પિક્ચર છે તેમાં દેખાશે કે સુનામીના મોજાના દ્રશ્યો કેટલા ઊંચા મોજા આવતા હોય છે. એની લંબાઈ આશરે 700થી 1600 કિમી જેટલી હોય છે. આ જે સુનામીના મોજા હોય એની 700થી 1600 કિલોમીટર જેટલી હોય છે. આ મોજાનો ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનાર હોય છે. અને આ મોજા કેવા હોય છે? ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપવાવાળા હોય છે. આ પ્રકારના મોજાથી પાણી ઝડપથી કાંઠા પર ઊંચે સુધી ચડી જાય છે અને આ મોજાથી શું થાય છે કે કાંઠા પર ઊંચે સુધી પાણી ચડી જાય છે અને મોટી હોનારત સર્જે છે. જે 11 માર્ચ 2011માં જાપાનમાં જોવા મળ્યું હતું. હવે વંટોળ કે ઝંઝાવટથી મોટા શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. વંટોળ અને ઝંઝાવાત આવે તો એનાથી પણ મોટા અને શક્તિશાળી મોજાઓ ઉત્પન્ન થાય છે. તોફાન શમી ગયા પછી તેનો આકાર બદલાય છે. હવે આ તોફાન થોડી વાર માટે હોય તો એના પછી આ તોફાન જ્યારે શાંત પડી જાય ત્યારે આ આકાર બદલાઈ જાય છે તથા ઊંચા અને લાંબી તરાઈ લંબાઈના મોજા બને છે. સમુદ્રમાં તેઓ ઉછાળા રૂપે રહે છે અને સમુદ્રમાં તો આમ ઉછળતા તો રહે જ છે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિમી સુધી ફેલાય છે. આ જે મોજા હોય છે એનું પણ ઉદ્ભવ સ્થાન હોય ત્યાંથી હજારો કિલોમીટર દૂર સુધી આ મોજાઓ ફેલાય છે. આ પ્રકારના મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. આ મોજા જે બહાર આવે તો સમુદ્ર કિનારાના ભાગે ખૂબ જ મોટું નુકસાન કરે છે. તેથી તેઓ પ્રલયકારી મોજા પણ કહેવાય છે. ખૂબ જ નુકસાન કરતા હોવાના કારણે આ મોજાને પ્રલયકારી મોજા પણ કહે છે. કોઈક વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશિલા એકાએક સમુદ્રમાં તૂટી પડે છે. કોઈક વખત શું થાય છે? સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશિલા એકાએક સમુદ્રમાં તૂટી પડે છે તો તેનાથી પણ આ પ્રલયકારી મોજા ઉત્પન્ન થાય છે. આમ સુનામીની અંદર જ્વાળામુખી ફાટે અથવા તો ભૂકંપ આવે ત્યારે આવી સુનામી સર્જાતી હોય છે. હવે આગળનો પૂર એ જે બાહ્ય સ્વરૂપના પ્રકોપમાં આવે છે તો પૂર વિશે જોઈએ તો પૂર શબ્દ એ જૂના અંગ્રેજી ફ્લોડ પરથી આવ્યો છે જે જર્મનિક ભાષા જેવો લાગે આપણને. ધી ફ્લડ શબ્દ સનાતન પાણીના કાદવધારાનો ઉલ્લેખ કરે છે. આ જે ધી ફ્લડ શબ્દ છે તે સનાતન પાણીના કાદવધારાના ઉલ્લેખ કરે છે જેનું વર્ણન જેનેસિસમાં બાઇબલમાં કરવામાં આવેલું છે. આ ફ્લડ શબ્દનું જ્યારે નદીની ક્ષમતા ઊંચી હોય અને તેની ઉપરથી પાણી વહેવા માંડે ત્યારે તે માર્ગથી અન્ય દિશામાં અને વાંકી ચૂંકી વહે છે.
હવે નદીની ક્ષમતા કેવી હોય? ઊંચી, અને તેનાથી ઉપર પાણી વહેવા માંડે, નદીની ક્ષમતાથી ઉપર પાણી વહેવા માંડે ત્યારે તે માર્ગથી અન્ય દિશામાં અને વાંકી ચૂંકી વહે છે, જેના કારણે કિનારાના રહેણાંકો અને વ્યવસાયોને નુકસાન પહોંચાડે છે. ત્યારે નદીઓમાં પૂર આવ્યું એમ કહેવાય છે. કારણ કે આપણે પૂર શબ્દ તો સાંભળ્યો છે, પણ પૂર કોને કહેવાય તેની સમજ પણ આપણા જોડે હોવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે. જો તમારી જોડે ટેક્સ્ટબુક હોય તો ભલે, નહીંતર તો આ સ્ક્રીન ઉપર તમને દેખાશે કે નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે. હવે પૂર આવવાના કારણો. તો પૂર આવવાના કારણો બે પ્રકાર રહે છે. એક, ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે. ચોમાસાની ઋતુ, અત્યારે કઈ ઋતુ ચાલી રહી છે? ચોમાસાની. તો નદીના ઉપરવાસમાં ધોધમાર એટલે ખૂબ જ વરસાદ પડે તો પૂર આવે. બીજું, કોઈ નદી પરનો બંધ તૂટે, કોઈ નદી પર બંધ ડેમ હોય ને ત્યારે નદીના કિનારાના તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂર આવે છે. તો પૂર આવવાના આ બે કારણો છે. હવે તમને જાણવા ખાતર કહું છું, ભલે તમારી ટેક્સ્ટબુકમાં નથી, પૂરના મુખ્ય પ્રકારો. પૂરના મુખ્ય પ્રકારો. એક, ધીમા પ્રકારો અને ઝડપી પ્રકારો. ધીમા પ્રકારોમાં શું હોય? ભારે પવનના કારણે ભારે વરસાદ પડતા ઉદ્ભવતા પૂર. ઝડપી પ્રકારો, ગરમીના કારણે બરફ ઓગળવાથી પરિણમતું પૂર. બહુ ગરમી પડે અને બરફ ઓગળે તો પણ પૂર આવે. બીજું છે પૂરના પ્રકારમાં ખાડી પૂર. તોફાની પવનના કારણે દરિયાઈ મોજાના મિશ્રણથી ઉદ્ભવતું પૂર. દરિયાઈ પૂર, ભારે દરિયાઈ તોફાન અથવા અન્ય પરિબળોને લીધે થતા પૂર. ચોથું છે વિનાશકારી પૂર, જે ડેમ તૂટવાથી કે અન્ય નુકસાનકારક પરિબળના કારણે આ વિનાશકારી પૂર આવે છે. અને પાંચમું છે કાદવવાળું પૂર. તો કાદવવાળું પૂર પાકની જમીનને ધોવાણમાંથી ઉત્પન્ન થાય છે. તો આ રીતે 5 પ્રકાર પૂરના મુખ્ય છે. હવે પૂરના પણ ફાયદા છે અમુક. જેમ આપણે આગળ જોયું ને જ્વાળામુખીના ફાયદા, તેમ પૂરના ફાયદાઓ. પૂર માનવીની રોજિંદી અને આર્થિક પ્રવૃત્તિઓ પર અસર કરે છે, તેમ છતાં તે ઘણા ફાયદા કરાવે છે. પૂર આવે એટલે એવું નથી હોતું કે આપણને નુકસાન નથી થતું. આપણી રોજિંદી અને આર્થિક પ્રવૃત્તિઓ પર અસર કરે છે, તેમ છતાં તે ઘણા ફાયદા કરાવે છે. જેમ કે જમીનને ફળદ્રુપ બનાવે છે. અને બીજું જોઈએ તો જમીનમાં ખામી હોય તો તેના પોષક તત્વો પૂરા પાડે છે. હવે દુષ્કાળ કે અનાવૃષ્ટિ. દુષ્કાળ શબ્દ સાંભળેલો જ હશે અને અનાવૃષ્ટિ પણ તમે શબ્દ સાંભળેલો છે. હવે તમારા સ્ક્રીન ઉપર તમને 2 પિક્ચર દેખાય છે કે દુષ્કાળ સમયના દ્રશ્યો. ક્યાંય તમને લીલોતરી જોવા મળતી નથી. વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય છે અને જમીનમાં પાણી સુકાઈ જાય છે. તે પ્રક્રિયાને દુષ્કાળ કહે છે. દુષ્કાળ કોને કહેવાય? એક તો વરસાદ ન આવવાથી ખોરાક પાણીની શું સર્જાય? અછત, અને જમીનમાં પાણી સુકાઈ જાય છે. તે પ્રક્રિયાને દુષ્કાળ કહે છે. દુષ્કાળની પરિસ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે કોઈ વિસ્તારમાં સરેરાશ વરસાદ કરતાં સતત ઓછો વરસાદ પડતો હોય. સરેરાશ વરસાદ હોય એના કરતાં સતત ઓછો વરસાદ પડે ત્યારે આ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. હવે
આ દુષ્કાળ થવાના કારણો છે, 3 કારણો. એક તો વન નાબૂદીકરણ, પછી વધુ પડતી ખેતી, અને ત્રીજો છે કારણ વધારે પડતી સિંચાઈ. હા, હવે આગળ દુષ્કાળ ન થાય તેના માટેના ઉપાયો. તો 1, વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો. દુષ્કાળ ના પડે તે માટે આપણે શું કરવાનો? વરસાદી પાણીનો સંગ્રહ. બીજું, પાણીનો પુનઃ વપરાશ. એક પાણીનો એકવાર યુઝ કર્યો હોય પછી બીજી વાર પણ એનો યુઝ કરવાનો. અને પાકની ફેરબદલીનું સાવચેતીપૂર્વક આયોજન કરવાનું. તો દુષ્કાળથી આપણે બચી શકીએ છીએ. હવે આગળ જોઈએ વાવાઝોડી. પ્રાકૃતિક પ્રકોપોની અંદર વાવાઝોડું. વાવાઝોડું એ પવન દ્વારા ઉદ્ભવતું તોફાન છે. આ વાવાઝોડું છે શેના દ્વારા? પવન, એના દ્વારા ઉદ્ભવતું તોફાન છે, જેને ચક્રવાત કે વંટોળ દ્વારા પણ ઓળખવામાં આવે છે. એને શું કહેવાય છે? ચક્રવાત કે વંટોળ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે દરિયા કિનારાના વિસ્તારમાં વંટોળ સર્જાય છે. સામાન્ય રીતે આ વંટોળ વાવાઝોડું વધારે ક્યાં આવે? દરિયાઈ કિનારાનો જે વિસ્તાર હોય ત્યાં વધારે સર્જાય છે, જેના કારણે હવામાં થતું હલનચલન વેગ પકડે છે અને તોફાન બની જાય છે. આ દરિયાઈ કિનારાના વિસ્તારમાં થાય છે માટે હવામાં હલનચલન વેગ પકડે છે અને તોફાની બની જાય છે. આ હવાના તોફાનો મર્યાદિત સમયગાળા અને વિસ્તારમાં અસર કરે છે. આ જે હવાના તોફાનો થાય છે તે મર્યાદિત સમય પૂરતા જ હોય છે અને વિસ્તારમાં અસર કરે છે, જેને હરિકેન, ટોર્નેડો, વંટોળ વગેરે નામથી ઓળખવામાં આવે છે. આ જે વાવાઝોડું છે એને જુદા જુદા નામથી ઓળખાય, જેમ કે હરિકેન, ટોર્નેડો, વંટોળ વગેરે નામથી ઓળખાય છે. હવે આગળ દાવાનળ. જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળીને કારણે કે બીજા કોઈ કારણે આગ લાગે તેને દાવાનળ કહે છે. જંગલોમાં દાવાનળ ક્યાં ફાટી નીકળે? જંગલોમાં. એટલે જંગલોમાં જે વૃક્ષો હોય વધુ એનું પરસ્પર શું થાય? ઘર્ષણ થાય, અથવા તો આકાશમાંથી વીજળી પડે અને તેના કારણે કે બીજા કોઈ કારણે આગ લાગે તેને દાવાનળ કહે છે. હા, હવે આ દાવાનળના કારણે શું થાય છે? વન્ય સંપત્તિ જે હોય છે તેને પારાવાર નુકસાન થાય છે, એટલે કે ખૂબ જ નુકસાન થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અરાવલીના જંગલોમાં થયેલ દાવાનળ. હવે છેલ્લે જોઈએ તો ભૂસ્ખલન. હવે આ જે ભૂસ્ખલન છે તે કેટલીકવાર જમીન કે ભૂમિ પ્રદેશોનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી જવાની ક્રિયાને ભૂસ્ખલન કહે છે. હા, હવે કેટલીકવાર ભૂસ્ખલન શબ્દ આપણે બહુ ઓછો સાંભળ્યો હોય, એટલે ભૂસ્ખલન કેવી રીતે થાય? જમીન કે ભૂમિ પ્રદેશનો જે ઉપરનો ભાગ હોય એ નીચે તરફ ખસી જવાની આ જે ક્રિયા છે તેને ભૂસ્ખલન કહે છે. ભૂસ્ખલનને લેન્ડસ્લીપ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં આ ભૂસ્ખલનમાં શું થાય? જુઓ, જેમાં પથ્થર પડવા, છીછરા કચરાનો પ્રવાહ આવવો, જમીનનું હલનચલન વગેરે જેવી વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. હવે આ એક કેવી ઘટના છે? ભૌગોલિક ઘટના હોવાથી અંતરીય દરિયાઈ અને તટવર્તી પર્યાવરણમાં થાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ભૂસ્ખલન માટેનું પ્રાથમિક ચાલક બળ છે. આપણે આ જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છે તે ભૂસ્ખલન માટેનું
પ્રાથમિક ચાલક બળ કહેવાય છે. હવે ભૂસંકલન જે થાય છે એ કયા કારણોથી થાય છે તે આપણે જાણી લઈએ. એક, હિમ નદીઓનું ઓગળવું. હિમ જે નદીઓ હોય એ હિમ નદીઓ એટલે બરફ થઈ ગયો હોય, પણ વધુ પડતી ગરમી પડે ત્યારે એ બરફ ઓગળે, એટલે કે આ હિમ નદીઓનું ઓગળવું. બીજું, ધરતીકંપને કારણે ઢાળ અસ્થિર બનવાથી. આ ધરતીકંપ, ભૂકંપ થવાથી જે ઢાળ હોય એ કેવા બની જાય? થોડા અસ્થિર બની જાય. તો એના કારણે પણ આ ભૂસંકલન થાય છે. અને ત્રીજું, જ્વાળામુખી ફાટવાથી પણ આ ભૂસંકલન થાય છે. હા, તો મિત્રો આમ આપણે પહેલાં અને બીજા વિડીયોની અંદર જોઈ લીધું કે પ્રાથમિક પ્રકોપો બે પ્રકારના હતા, આંતરિક અને બાહ્ય.